દાદા હા હવે મેળામાંથી તમે વસ્તુ શું લેતા હતા? એટલે વસ્તુ તો મેળામાં અમારે બીજું ઓરવાનું ન આવે, અમારે ખાવા પૂરતું હોય બધાને. એમાં કંઈ લેવાનું કે અમે લઈ ગયેલા મેં ન કીધું 4 પૈસા અમારા વડવાએ આપ્યા હોય, 2 પાછા લાવવાના હોય. એમાં 2 પૈસા જ વાપરવાના, 2 પૈસા પાછા લાવી. હમ. હવે મારા વડવા એમ વાત કરતા, મારા બાપુ, હા મારા બાપુનું નામ શંકર. બરાબર. મારા બાપુ ક્યાં હતા? હા અમારું જૂનું ગામ ઝંઝવાડા. ઝંઝુવાડાથી અમારા વડવા કંકાવટી આવ્યા. હા, તમારી અટક એ ઝીંઝુવાડિયા છે ને? ઝંઝવાડિયા જ છે ને, ગામ હા. ઉપર અટક છે ને. સાચું. અમારા વડવા કંકાવટી આવ્યા. કંકાવટીથી અમારા ડોહા ઈશનપુર ગયા. અત્યારે હાલમાં ઈશનપુર અમારા હા. એક કુટુંબ છે. હા અને અમારા બે ભાઈ હતા, શંકર દલા મગન દલા, એ ઘીસડા આવ્યા અહીંયાથી ઈશનપુરથી માતા લઈને. હા. એટલે મારા વડવા એવી વાત કરતા કે અમે ગામો ગામ ફરતા. બરાબર. શું કરવા? કમાઈને ખાવા, પેટનું ખાવા પૂરું. ઓહો, એ બાકી સંઘર્ષ ભેગું કરવાનું કે એવું ગાંઠ કરવાનું એવું કઈ નહોતું. સંઘર્ષ કરતો માણસ. હા. વાહ ભાઈ વાહ. હવે એ વખતે મારા ડોહા એમ કહેતા કે અમે મજૂરી કરવા આડાવડા પહેલો રણની માલિક પહેલો ચાન્સ કોનો આવે? હા. ખારા ગોઢા. ખારાગોટા મીઠાનો ભંડાર. ખારા ગોઢા મીઠાનો ભંડાર. પહેલામાં પહેલો ખારા ગોઢા. હા ખારા ગોઢામાં પેશી સાજ. હા હવે અમારા ડોહા પાટલી ગયા. હા પાટલી ગયા મજૂરી કરવા. એટલે અમારા ડોહા મજૂરી કરવા ગયા. મારી બા ને 2. એ વખતે કઈ સંતાન નહોતું એમ મારા ડોહા કહેતા. પછી ગાડી, આ બીજા નાના સાધનો નહોતા. આ ગાડી આવે એમાં માલ આવે. હા એટલે મારી બા હે ને એ ગાડી આવે ને અહીંયા માલ ઉતારે. એ વેપારી બોલાવે કે બોન મારો આટલે આ વસ્તુ મૂકી આવો ને તમને 2 પૈસા 4 પૈસા આપીશ. હા. એટલે ઉપાડીને દેવા જાય.